सासु मारा ये जेठानी मारा ननंद बा मारा मारा सासु रे जेठानी ननंद बाने दीन मोरे यार मेरे सुता तरंगला महल मारे यार सपना आया माधवरा सासु मारा मन बिजी रे करुणा सपना आलिया रे यार सासु मारा मन रतन वीरो रे तेड़वा आवतो रे यार सेना घर में धम पसाड़ा आले से ए सने बा हां મોટા ભાભી હોતા નથી હોવા દેતા નથી हां કામકાજ કે કરતા નથી અને બીજા કોઈને કામ કરવા દેતા નથી તો આગે રે હું પૂછી જાઉં હું છે વો બટા અડધી રાત ના હું ઊભા થા છો બટાને ઉપાડો આદરો હે અરે સાસુમાં હા અમારા રંગમહેલ માં સુતી તો મને સપનું આવ્યું છે સાસુમાં શું સપના આવ્યા પિયરિયામાં મારો વીરો પરણે છે સાસુમાં હા. અને રતન કાકા તેડવા આવે છે સાસુમાં લ્યો કરો વાત સગુણા 20 વર્ષના વાણા વીતી ગયા હે લીધી તારી કોઈ સંભાળ અને તું સો દીકરીની જાત જે કોઈ ડેલીએ તો તને હું પીરમાં જવાનો ગમગમાટ છે એટલો બધો હુતા નથી ને હુવા દેતા નથી હે અને તારો બાપ ભગતનો દીકરો ઘડીક કાશી હોય ને ઘડીક મથુરા હોય એને એમ થયું મારી દીકરીની સંભાળ લઈ આવું તો તને હેનો ગમગમાટ છે પીરમાં જવાનો સગુણા કેમ ન બોલે હે તારા બાપે અમારે આરે કાવતરું કર્યું છે હે નકર મારા દીકરા પ્રતાપની જાત તારા માંડવે નો આવે ને ભાઈ આ અમે નથી કહેતા આખું પિંગલગઢ કે છે કે તમારા દીકરાની વહુ તો નભાઈ છે નભાઈ એ જે કોઈ ડેલીએ જે કોઈ પાડી દીધા એલા ડેલીએ જે કોઈ એ જા તો ભાભી કોણ આવ્યું છે માગવા વાળા હોય તો 2 રૂપિયા 10 રૂપિયા આપીને વળાઈ દેજો જા ભિખારી હોય તો બટકું રોટલા આપી દેજો હા જા તો બટા સુક્ષણા હું કંકોત્રી લઈને આવ્યો સગુણા બેન ને દેખાય નીંદોડે ની આગળ ચડી જાય ઉપર આગળ ચડી જાય માથે પછી આ માથે ચડી જાય પછી બળવંતી વહુ સગુણા બેન સુરપંખાને પાછી લઈ આવો બોલો જીગુબા કોકરણ ગઢ લઈ આવો ઓલા હું વાતો કરે છે પૂછો તો એને કોણ છે ક્યાં રૂની લબલબારી કરે છે એની આરે
તો મોકલ રાજમાં મોકલ મારા બા બોલાવે એમ કે એ કોનું કામ છે ભાઈ જ્યાં ત્યાં તમે આ હાંડિયા લઈને અહીંયા અમારા રજવાડામાં વહી આવ્યા હે તો કોનું કામ છે અને વ્યવસ્થિત વાત માંડીને વાત કરો તેને હા તેડવા આવ્યો છું હા આ ઘરે છે ને કે હાંડિયો પાટું મારીએ ને આ હાંડિયાના 18 અંગ વાંકા હોય તમારી ઘોડે આ એ વાતે હાચી એટલે જ તમે હાંડિયા હાસો છો હા બેન સગુણાને તેડવા આવ્યો અત્યારે તાત્કાલિક તૈયાર કરજો ઘડિયા લગન લેવાના છે તો રામાપીર તમે શું થાવ સગુણાના હું એના કાકા થાવ એમ નહીં તો 20 વર્ષ થઈ ગયા તો તમને સંભાળ લેવાની ખબર ન પડી કે અમારી દીકરી પિંગલગઢમાં છે તો આટો મારી આવી તો તમને મોકલવાની કેમ ખબર ન તો પડી અમે થોડા મોકલીએ અમારે તો કામ જ હોય ઘરની વહુ બહાર થોડી હાલ લાગે ઘરમાં જ હારી લાગે તમે તો કામ કરવા વાળી તો સમજી છે ને કોને તમે. તો તમે તમારા અમાર દીકરા હારે પવણાવી કે અમે થોડા પવણાવી છે અમે તો તમારી બેન આવીને કે એક ખળીના બે કટકા નથી કરતી હો. તો આમાં આ તો ગઢી શું હું બોલી નથી એકતી એટલું બધું પણ આ લોહી તો કઈ ઉતર્યું તે ને લોહી થોડું ઉતરે મારે શું કામ હોય એટલી બધી વહુ હોય ને એટલી બધી દીકરી હોય તો કે આને એને ઉતર્યું આને અમાર બેન ને કેમ ઉતર્યું ઈ કાંઈ વાંધો નહીં ભાઈ આવો ચા પાણી પીઓ. તો? ઈ આવા તમારી બેન ને. તારા કામ હોય બોલ ને વહીવટ શું કરે છો હા, યા. તો હગાઈ થઈ ગયેલી છે કોને તો આને એક અમારી બાજુ આપો ને ખબર પડે કોને આને આ એકને તો લાવ્યા હવે ઈ બાજુ અમાર કોઈ નથી. કોઈ એક તો? ને આપો ખબર પડે એમી તો આપ્યા જ છે બેનને એને અમારે નથી દેવાની ક્યાં એને અમારે ઘરે જ રાખવાની ઘર જમાઈ રાખવાની છે એમને એમાં નહીં દેવી નહીં ગયો નહીં તે તમે સગુણાને તેડવા આવ્યા છો હા હું કઈ તે ઓલા તેડવા ના આવ્યો. છે તે ન્યા શું કઈ કામ છે હા રામાપીરના લગ્ન છે ઈ કોણ રામાપીર સગુણા બેન ના વીરા લે આપણે જાન લઈને ગયા તા ક્યાં કોઈ હતું કોઈ નહોતું પછી એ થયા ને પેલા ના. આ એક કોટાડી છે ને આ તેડવા આવ્યો એ કોટાડો છે. હા હા એ છે ને હા આ કોક આડોશી પાડોશી લગન છે આને જાવું છે ને તે કેવડાવ્યું છે. હા ઈ બાને આટો આ મરાઈ ઈ જાય બાને આટો મરાઈ જાય. અરે બેની સગુણા આ તમારા હાહુણી તો બહુ રહી લાગે છે આહાહાહાહા. રાહી તો હોય જ તે ને ન્યા આ રજા લીધી મારી વટા હે બટા કે હું જાવ મળવા દોડવા જ મળે છો ઈ કોણ હોય તને શું ખબર ઓળખે છો હા લ્યો કરો વાત એના રતન કાકા ઓય આવો હા રતન કાકા આવ્યા છે એના જો હે આના વાળ કેમ એવા થઈ ગયા ઉંદરા ખાઈ ગયા એવા ઈ રોજ અમાર પાર્લર માં જઈશ હા હું કયો બોલો બોલ એ બોલવા મળી મૂંગી માતા બોલ લે. કાઈ વાંધો નહીં મારા સપના હાસા પડશે તો મને જવા દેશો ને કાઈ વાંધો નહીં જાવું છે આ 5 વર્ષનો કુંવર કાઈ ગયો છોકરો હે આને આ મુકતા જાવ અરે સાસુમાં 20 વર્ષ પછી મારા વીરાના લગ્નનો લાવો લેવા જાવ છું હા. પણ લઈ કે જાવ ને એક કેમ લેતી જા રે હે આ અમે ઘોડિયાનો હિસકો નાખી નાખીને અમે મોટો કર્યો તો તારે ક્યાં જાવ કાકાના લગનમાં મામાના લગનમાં જાવ મામાના લગન આ માવડિયાની માં જેવો છે આયલ તો કેન પર જાવ મામા લગનમાં હવે આઈના પડ્યો રે ને આ શેર લોય સડ્યું ને ઈ ઉતરી જાહે મામાને લગનમાં જાવ મામાને કાઈ વાંધો નહીં સગુણા હારે લઈ જાવ પણ વનવગડો છે હે સંકટ આવશે વિપત પડશે હે ત્યાં કોઈ ની તારી સંભાળે અને આને કઈ ખીલી ખટકો છો ને તો મોઢામાં જીબડો કાઢતા વાર લે નહીં લાગે હાંસી મૂકીને જીબડો ખેંચી લે હુયા હું બા તમે જીભ જલા મારે બોલાતું ન ગટી થઈ ગઈ હવે હું કાઈ વાંધો નહીં બાન જાવ હોય ને તો હાલો પાદરથી આને ભરાઈ પણ દે ગઢી હા. ગઢીને લાલ લગાન છે કઈ જાઉં તૈયાર થઈને આવું તમારા રતન કાકાને કઈ જાઉં તૈયાર થઈને આવું આ ઉભા રહ્યો એમ કેતી કહી દેજે પાછી અરે હા બેન સગુણા બોલો બોલો અરે કાકા બધા તે તો કુશલ મંગલમાં ને કાકા અરે બેન બધા ખુશલ મંગળ છે તમારે તો છે તો જાણતી ને તમે અહીંયા ઘડીક ઉભા રહો હું મારા સાસુમાને રજા લઈ અને આવું છું હમણાં. બહુ સારું બેની હા અરે મોડું ન કરો સાસુમા માટે મને જવાની રજા આપો સાસુ કાઈ વાંધો નહીં હાલો તમને પાદર લગી વળાઈ જાય બહુ સારું પણ સાંભળો સગુણા શુકન હારા નથી આજ જવાનું માંડી વાળો ને કાલ જાજો
અમે તમને જવાની ના નથી પાડતા સગુણા. અરે સાસુમાં સુકન તો સવાયા છે માટે જવાની રજા આપો સાસુમાં. અને સાંભળ, આ આંખમાં જે ગંગા જમના જાય ને આઈના દબાવતી જાજો હા. આ વાલ બંધ કરીને જાજે. ના જઈને મારા કુળનું છે ને નામ રાખવાનું છે, સંભળાય ને? અને સાંભળ સગુણા શુકન અને કેવા ઘરેના થશે. પેલી જે પાછી અને જા પણ શુકન કેવા થઈને સાંભળ બાકી. હે આજ ડાબાના જમણા ના તે તાર બોલતા રે આ. અને સુતા એ સુતા હે સુતા હે સુકન સવાયા ન હોય મારા હજડા બાના જમણા ના તે તાર બોલતા રે આ. અને સુકા એવા સુકા આજ માથે હોય જીવતા બારે જમણાના તે તરફ બોલ્યા રે. આજ હરિયાળા વનમાં કોયલ બોલતી રે આ. ઓને સુકન સવાયા જણાય સાસુ મારા. જુઓ હરિયાળા વનમાં કોયલ બોલ એવા સુકા એવા સુકા એ સુકા એવા સુકન સવાયા થાય હરિયાળા વનમાં કોયલ બોલતી તમે જાવ તો ભજાને ખાલી આવજો રે. આ બધું આયા કાઢતા જાજો. અને સાસરિયા આ જોઈ લે રજવાડું. અને પિયરિયામાં એ તારા પિયરિયામાં એ તારા પિયરિયામાં અને પિયરિયામાં નહીં ને તમારા માન સાંભળો ને ભોગ મારા સાંભળો ને ભાભી મારા. તમે જાવ છો ભયાન ખાલી આવશો રે. અને સાસરિયામાં નહીં રે તમારા માન આવશો ભરાને ખાલી પાછા આવશો રે. આજ ફૂલડું જો પૂરે સગુણા તમારે યાર. અને જોજે તો પૂરે સગુણા તમારે યાર. એ સાંભળો ભાભી, તમારે જાવું છે
તો જાઓ, પણ સાંભળો, જેવા જાવ છો એવા પાછા હા. આવજો અને છોકરાનું ધ્યાન રાખજો.